સેગમેન્ટમાં આપણે ખાસ રિયલ્ટી સાથે એક શરૂઆત કરીશું કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આ માર્કેટની એક શરૂઆત બજાર માટે આપણે જોઈ રહ્યા છીએ સતત એફઆઈઆઈની સેલિંગની તો એક ચિંતા માર્કેટ બ્રીથ નેગેટિવ એ પણ થોડું આપણે જોઈ રહ્યા છીએ ડોલર ઇન્ડેક્સના ફ્રન્ટ પર આપણે એક ફોકસ રાખી રહ્યા છીએ પરંતુ આ બધા વચ્ચે જે બે સેક્ટર આજે આપણે ચર્ચા કરવાની છે તો રિયલ એસ્ટેટમાં આપણે જોઈએ છીએ છેલ્લા લગભગ એકાદ મહિનામાં જોઈએ તો 6% સુધીના એક નેગેટિવ રિટર્ન્સ જે છે આપ્યા છે નવા લોન્ચીસ સેલ્સની જે છે સેલ્સ ફિગર્સની એક અસર આ બધું આપણે ક્વાર્ટરલી અપડેટ્સમાં પણ જોયું નંબર્સ કઈ રીતે આ સેક્ટર માટે તમે જે છે આવનારો સમય જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન ચાંદની. મને અત્યારે એવું લાગી રહ્યું છે કે રિયલ એસ્ટેટ સેક્ટર જે અત્યારની પરિસ્થિતિ છે અને ખાસ કરીને 2024માં તમે મોટાભાગની જે કંપનીઓના પરફોર્મન્સીસ તમે જુઓ તો તમને દેખાશે કે રિયલ એસ્ટેટ સેક્ટર હેઝ પરફોર્મ એક્સ્ટ્રીમલી વેલ. એમાં કોઈ પણ કંપની કદાચ તમને એવી નહીં દેખાય કે જે અંડર પરફોર્મર રહી હોય. અલબત્ત થોડો ટ્રેન્ડ ચોક્કસ બદલાયો છે. પહેલાં આપણે જાણતા હતા કે એફોર્ડેબલ હાઉસિંગ માટે મોટાભાગની કંપનીઓ હરીફાઈમાં હતી. એ પછી એક સમય એવો આવ્યો 2024ની સાલમાં એટલે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં કે લો કોસ્ટ હાઉસિંગને બદલે હાઈ એન્ડ હાઉસિંગની અંદર લગભગ મોટાભાગની કંપનીઓ ગઈ અને જાહેરાત પણ એ રીતે થઈ અને એમાં બહુ મોટી સફળતા આ બધી કંપનીઓને મળી. રિસેન્ટલી ગવર્મેન્ટનો પોતાનો અપ્રોચ અત્યારે એવો છે કે અત્યારે તમે જે હાઈ એન્ડ જે રિયલ એસ્ટેટ ડેવલપ કરો છો એને બદલે તમે એક એવી રિયલ એસ્ટેટ ડેવલપ કરો કે જે સામાન્ય માણસ પર અફોર્ડ કરી શકે. તમે હંમેશા લક્ઝરીસ હાઉસની વાતો કરો છો એમાંથી થોડું ઘણું ડાયવર્ટ થઈને તમે હવે એફોર્ડેબલ હાઉસિંગની તરફ જાઓ. સાથે બજેટની અંદર જે લાસ્ટ ટાઈમ એનાઉન્સ થયું હતું જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એની અંદર પણ એક બહુ મોટો આંકડો લગભગ 3 કરોડ જેટલો એક સરકારે આપ્યો હતો કે નાનામાં નાની વ્યક્તિને પણ પોતાનું રહેવાનું ઘર મળે અને એની સાથે જે મોટાભાગની કંપનીઓ છે એ પાર્ટિસિપેટ ચોક્કસ કરતી હશે. પણ મને એવું લાગે છે કે આ ટ્રેન્ડ ધીરે ધીરે હવે બદલાશે. એફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા માત્ર એ જ નથી કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે એક ફોર્મ્યુલા છે કે એની અંદર તમારે આ જાતનું ડેવલપમેન્ટ કરવું. મારું માનવું છે કે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ આપણા દેશમાં હજી બહુ જ શિશુ અવસ્થામાં છે અને ઘણો બધો સ્કોપ બાકી છે. જ્યારે 140 કરોડની વસ્તી હોય અને દરેક વ્યક્તિ પોતાનું કદાચ ઘર ઈચ્છતો હોય અને એમ માનીને ચાલે કે એ ઘરમાં લગભગ 3 કે 4 માણસો છે તો પણ આપણે જે સંખ્યા આપણી જે ઘરની જરૂરિયાત છે એ 30 કરોડ ઘરની જરૂરિયાત છે નાના મોટા સૌ મળીને. એની સામે અત્યારે અવેલેબિલિટી ઇઝ નોટ ઇવન 50%. એટલે રિયલ એસ્ટેટ તો મને એવું લાગે છે કે આવનાર 10 વર્ષની અંદર ઇઝ ગોઈંગ ટુ બૂમ અને જે રીતે જે કંપની પોતપોતાની સ્ટ્રેટેજી અપનાવશે અને જે રીતે સમયને અનુકૂળ થઈને કામ કરશે એ કંપનીઓ જલ્દી સર્વાઈવ થશે અને જલ્દી ગંભીર પ્રોફિટેબિલિટીમાં અવ્વલ નંબરમાં રહેશે. માત્ર ને માત્ર એક જ ફોકસથી કરવું એ અત્યારે મારી દ્રષ્ટિએ બરાબર નથી. અલબત્ત એક બીજી અગત્યની વસ્તુ એ પણ છે કે રિયલ એસ્ટેટની અંદર જે સૌથી મોટા ઇનપુટ છે અત્યારે એક તો લેન્ડનો એક પ્રશ્ન બીજો છે, બીજું જે છે સિમેન્ટ છે, સ્ટીલ છે અને પાવર છે. અત્યારે આ ત્રણ વસ્તુ જે ઇનપુટ એના રો મટીરિયલ તરીકે ગણીએ એ એમ્પલ અવેલેબલ છે. એમાં કોઈ શોર્ટેજ અત્યારે છે નહીં. સિમેન્ટ કેપેસિટી, સ્ટીલ કેપેસિટી અને પાવર એવરીથિંગ ઇઝ અવેલેબલ એઝ પર ધ ડિમાન્ડ. એટલે રિયલ એસ્ટેટની મૂળભૂત જરૂરિયાતો અત્યારે ઓલરેડી આપણા દેશમાં અવેલેબલ જ છે. એટલે રિયલ એસ્ટેટ સેક્ટર પર તો આઈ એમ વેરી બુલિશ. તો આ સેક્ટર માટે એક ઘણો બુલિશ વ્યૂ રિયલ એસ્ટેટ માટે આપણને બનતો દેખાડી રહ્યો છે. વિરાટ, એક સેટઅપ સમજીએ આપની પાસેથી નિફ્ટી રિયલ્ટીની વાત કરીએ અને ઓવરઓલ એક કંપનીઓના પરફોર્મન્સ એટલે સ્ટોક સ્પેસિફિક તો રેકમેન્ડેશન્સ પછી જાણીએ પરંતુ ઇન્ડેક્સને આ સેક્ટરનું સેટઅપ અત્યારે તમે ટેકનિકલી કઈ રીતે જોઈ રહ્યા છો રિયલ એસ્ટેટ? જી વિરાટ, રિયલ એસ્ટેટ માટે એક નિફ્ટી રિયલ્ટી માટે એક ટેકનિકલ સેટઅપ સમજીએ. જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટી રિયાલિટીને તો ઘણા સારા લેવલ પર અત્યારે આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. એક્ઝેક્ટ 200 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની આસપાસ આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. એડિશનલી અગર વાત કરીએ તો અગર વીકલી ચાર્ટ પર જોઈએ તો ત્યાં પણ ક્યાંક 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સ્ટ્રોંગ સપોર્ટ જેમ કામ કરી રહ્યું છે. 970 પર આપણને અત્યારના પ્લેસ સુધી જોવા મળી રહી છે. તો ઓવરઓલ એક સારા સપોર્ટ પાસે અત્યારના આપણને ઓવરઓલ ઇન્ડેક્સ અત્યારે ટ્રેડ થતો જોવા મળી રહ્યું છે. પોસિબિલિટી છે કે અહીંયાથી આપણને એક સારો એવો પુશ બનતો જોવા મળે. જે રીતના અત્યારના આપણે અગર આરએસઆઈ પર પણ વાત કરીએ તો સારા એવા લેવલ પર અત્યારે કરેક્ટ થતો જોવા મળ્યું છે. નીચે ઓવરસોલ્ડ ટેરેટરી પાસે આપણને સપોર્ટ બનતો જોવા મળી શકે છે કારણ કે પ્રીવિયસલી પણ આપણે આ જ લેવલની આસપાસ એક સારો સપોર્ટ બનતો જોવા મળ્યો હતો અને ત્યાંથી આપણે એક બાઉન્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો નિયર ફ્યુચરમાં ચાન્સીસ છે કે રિયાલિટીમાં આપણને પુશ બનતો જોવા મળે. એક સારા સેક્ટરની જેમ આપણને રિયાલિટી પરફોર્મ કરતો જોવા મળી શકે છે. તો ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ છે. ઓકે.